આ શું છે મમ્મી? 250 ગ્રામ દેશી ગુંદર છે એને મિક્સરમાં દળી લીધો છે. હવે આ કેટલું ઘી લીધું છે? 250 ગ્રામ દેશી ઘી લીધું છે એને આપણે ગરમ કરી લીધું છે અને ધીમે ધીમે હલાવતા હલાવતા મિક્સ કરી લઈશું. ત્યાર પછી તેને પલળવા માટે 8 થી 10 કલાક રાખી મૂકીશું. તો હવે 10 કલાક પછી ગુંદર સારી રીતના પલળી ગયો છે ને ફૂલી ગયો છે. આ રીતના ચમચાની મદદથી છૂટો છૂટો કરી લેવાનો. હવે આપણે 100 ગ્રામ ઘી લેવાનું છે અને 250 ગ્રામ ગોળ વાતરેલો છે એ ઉમેરવાનો છે. તો આનો પાયો લેવાનો કે ખાલી ઓગાળવાનો જ? હા, ગોળ ઓગાળવાનો જ છે. કોપરાનું ક્ષીણ છે 100 ગ્રામ. ઓકે. અને આ કાજુ બદામ અને અખરોટનો ભૂકો લીધો છે. અહીંયા ટુકડાની જગ્યાએ પાવડર ફોર્મમાં લીધું છે કારણ કે સારી રીતના ઘીમાં બધી વસ્તુ પલળી જાય તે માટે. હવે પલળેલો ગુંદ છે તે ઉમેરી દેવાનો અને 1 ચમચી સૂંઠ પાવડર મિક્સ કરવાનો. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ને બંધ ગેસ પર જ બધી વસ્તુને સારી રીતના મિક્સ કરી લઈએ અને થાળીની અંદર ઢાળી દઈએ અને એક સરખો તાવેથાની મદદથી સેટ કરી લઈશું. તો આ આરોગ્યની દ્રષ્ટિએ કમર માટે સ્ત્રીઓને ખૂબ જ સારો છે આ ગુંદર. આડા અને ઊભા પીસ કરી લીધા છે મમ્મી. તો હવે આને કેટલા કલાક સેટ થતા થશે? 5 કલાક રહેવા દેવાનો. ત્યાર પછી તમે જોઈ શકો છો હવે ગુંદર એકદમ સેટ થઈ ગયો છે. તો સરસ મજાનો ગુંદર પાક બની ગયો છે હે ને મમ્મી? હા, ડ્રાય ફ્રૂટ્સ મિક્સ.